હેલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. તો આપણે એકદમ રેડી થઈ ગયા છીએ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. શું કરેશ? કાનાને જોઉં. કાનાને જોવેશ? શું કાનાને જોવેશ? કાનો ખરાબ નથી એમ? હા જોવું પડે ને, સાફ કરવું પડે ને બધું. ના ના, પછી. કર્યું તો મેં રાઈતે જ અસલ છે, સરસ. હજી કલર બલર નથી ગયો, એવો ને એવો હે. જો એવો ને એવો જ છે, જો મસ્ત હે. હમ. આ પ્રેગ્નન્સીમાં શું હોય કે પંચમાસી હોય ને, હા. પંચમાસી બાંધે ને ત્યારે કાનો આપે. ઓકે. પણ આપણે તો પંચમાસી કે એવું બાંધી ફંક્શન ને એવું કઈ આપણે નહોતું કર્યું. પણ એવી રીતે હોય ને તો કાનો લઈને આવે. લઈને એમ. આવે, હા. અને આશીષે મને જો આ કાનો આપ્યો તો પ્રેગ્નન્સીમાં. ખબર ય નહોતી ત્યારે, તો ઓબ્વિયસલી નો જ ખબર હોય, પણ ત્યારે. ખરેખર કાનો આવ્યો હે. હા, એવું ન હોય. આ તો કંઈક આપણે એમને Just, ઈચ્છાથી આપ્યો તો કાનો મને. પહેલેથી જ ગમે એમ, એટલે આશીષે એ રીતે મને આપ્યો એમ. હા, હા. બહુ મસ્ત હે આ. એમ. બર્થડે માં હતું ને, બર્થડે માં આપ્યું તો ને? બર્થડે માં આપ્યો તો. હા. ગમે ઈ થાય, જો ગમે એ વસ્તુ મૂકી જાય, પણ આ કાનાને તો લઈને જ જવાનો તો છે. કાનાને તો લઈને જ જવાનો હોય ને, ગમે ત્યાં. શોપીસમાં રાખશું આ કાનાને. 100 પીસ જેટલા હે ઘરમાં, એ બધાય લઈને જવાના હે. હા, અમુક હું ઓલા પોટ ને ઈ બધું હોય ને, એ બધી તો નથી હે, અમુક બાકી આ બધી તો લઈ યાદગીરી છે. બધી અમુક અમુક કંઈક ને કંઈક વસ્તુ. ગિફ્ટ હે, તો ઈ બધી વસ્તુ તો ઓબ્વિયસલી ભૂલાય નહીં ને. હા, ઓકે, હવે આ એમાં પોટ હે, પ્રેમથી આ પોટ આપણે એમનેમ લીધો હે, તો ઈ અહીંયા મૂકીને જવાનું. હવે ઓલું આરસી નું લિટલ ફનોડ ઈ લઈ જવાનું. આ ઈ ક્યાંક શોપીસમાં રાખી દઈશું. હા, એ બધી યાદગીરી છે, મસ્ત મજાની બધી. યાદગીરી હે. ઈ તો લેવાની જ હોય ને. ચાલો. એ ખુશી, હા. બધાય પૂછ કરે છે કે ખુશી તમે ઘર ફાઇનલ કરી લીધું કે તમે બધી વસ્તુ જોવો છો? ના, નથી કર્યું, અમે જસ્ટ વસ્તુ જ જોઈ એમનેમ જ. કેમ કે અમને અંદાજો આવે કે અમારે આખું ઘરનું કે શું અમારું કરું. ઇન્ટિરિયર આખા ઘરનું કઈ રીતે અત્યારે શું અવેલેબલ છે. અવેલેબલ છે, માર્કેટમાં શું શું નવું છે. હમ. તો આપણે થોડુંક નવા ઉપર જાય, એટલા માટે ફાઇનલ કરશું ત્યારે તમને કહીશું. હા, ને હું અત્યારે દરરોજ અમે બે રાતે બેહી આખા ઘરનું ઇન્ટિરિયર કરવા. એ છે કે બેઝિક પ્લાન કે અમારો આખો રૂમ હોય 10x12 નો, કે અત્યારે જે જનરલ સાઇઝનો 10x14 હોય, 12x14 હોય, કે જે એ ટાઈપનો આખો રૂમનો ઓલો. પણ એ રૂમમાં આ રીતનું હોય તો કઈ રીતનું અમે ડેકોર કરશી ને એ બેઝિકલી અમે બધું આખું મેં મેકબુકમાં બધું સોફ્ટવેર ને બધું રાખીને કાલ રાત્રે કરતા હતા. એ બધું એ બેઝિક નોલેજ અમારું ક્લિયર હોય ને તો અમને પછી પાછળથી ત્યારે અમારે કરવા ન બેહું. અમે ઘર ફાઇનલ થઈ જાય એટલે બધું ડાયરેક્ટ ફટાફટ બધું કરવા જ માંડવાનું છે. એટલે બરાબર ને. ખબર પડે ને આપણને. પછી આપણે ક્યાંય દેવાનું નથી તો પછી એમાં ને એમાં કન્ફ્યુઝનમાં કેટલું અમે વિચારતા રહી જાય. કન્ફ્યુઝન કેટલું થાય. હા, કે ઓલું કરશું, ના ઓલું કરશું, ના આ રીતે કરશું. હાલો ભાઈ, દ્રાક્ષ ખાવા. ખાઈ લેસ. મમ્મી હુતા હે, ભલે હુતા હોય, ઉઠાડવા જ નથી આજે. ના આજે ભલે હું તો આરામ કરે. સારું હે, હમ. પણ આરામ કરી લે ને તો ભાઈ સારું થઈ જાય. એટલે આજે કઈ સૂટ ને એવું કઈ છે નહીં. ના આજે નિરાંતે આજે. ઘણી બધી એવી કોમેન્ટો આવે છે કે દીદી ઓલા આપણે કપડા દેવાના હતા, ખબર હે? હમ. તો ઈ તમે ક્યારે આપવાના છો એમ. તો હા. અમે છે ને ઈ 2 જણાને આપી દીધા છે. હા. 2 વ્યક્તિને. હજી 2 વ્યક્તિને દેવાના બાકી છે, પણ ઈ 2 વ્યક્તિ અમે અટવાઈ ગયા છે. આશા છે ને ઉપરથી ઉતારતા નથી, ઉપર મૂકી દીધા છે. 2 વ્યક્તિ, 4 ટોટલ 4 વ્યક્તિને આપણે ઈ દેવાના હતા, જે મેં ઢગલો બતાવ્યો હતો ને ઈ કપડાનો. હવે જો ટાઈમ મળશે ને એટલે ઈ ફટાફટ કાઢીને દઈ દઈશું. ને હજી એક છે વસ્તુ કે જે હે ને અમારી પાસે 2 વસ્તુ પડી છે. તો એ એક અમારે ગીવ અવે કરી દેવાની છે, તો એ અમે તમને આગળ જણાવી દઈશું. બરોબર ને ખુશી? હે, ન્યુલી મધરને કામ આવે એવી વસ્તુ છે. તો એ આપણે કોઈનો જરૂર હોય ગીવ અવે કરી દઈશું, કે જેમને જરૂર હોય એ અમને કહીજો તો અમે એમને મોકલાવી દઈશું. જે ન્યૂ મધર બન્યા હોય એમને ખાસ જરૂર પડે એવી વસ્તુ છે. પછી તમને આગળ તમે બ્લોગ જોતા રહેજો, અમે તમને એમાં વચ્ચે ગમે ત્યારે હા કહી દઈશું. અને પછી એડ્રેસ આપણે માંગીને મોકલાવી દઈશું. બરોબર? કારણ કે આપણે કઈ કામની છે ને વસ્તુ છે. અમારી પાસે 2 છે, એટલે તમારી પાસે ઈ કઈ કામનું નથી અત્યારે, તો ખોટું કોઈને કામ આવી જાય. હા બરોબર. કામ આવવું જોઈએ કોકને, ગમે એ થાય. એ તો સાચી જ વાત ને. કોઈને પણ કામ યુઝફુલ થઈ જાય તો ખોટું પડ્યું આપણે બગડી જાય. ના ઈ દઈશું. બીજી વાત ગીવ ની વાત ચાલતી હતી, અમે એમાં અત્યારે અમે થોડુંક આ જોવામાં બિઝી હતા ને, એટલે અમે ગીવ અવે કરશું. હા, બીજું ગીવ અવે આપણે કીધી કોમેન્ટ હતી કે ગીવ અવે કરવાના. હા, તો એ કરી નાખશું શોર્ટ ટર્મમાં જ. અમે થોડાક આમાં હે ને આ કામમાં અટવાયેલા હી. એ કામ અમારું એકદમ ક્લિયર થઈ જાય ને
પછી અમે તમે કહીશું બરોબર. હા, અત્યારે તમે ને એક કોમેન્ટ હતી સારું થયું દીદી તમે ફરવા ન ગયા. કેટલી ગરમી થાય વિચાર તો કરો. ના ખબર 5 દિવસ નવસારીમાં આગાહી છે અત્યારે નવસારીમાં હીટ વેવની 40 ઉપર ડિગ્રી તાપમાન રહેશે જનરલી 5 દિવસ સુધી. બપોરે નીકળવાનું નહીં બપોરે આપણે નથી જ નીકળતા. અને હું હમણાં 2 દિવસ પહેલા બપોરે બહાર નીકળ્યો હતો ને રોડ ઉપર એક માણસ નહોતો. એક એટલે એક માણસ ને આખો રોડ સુમ સામ કેમ જાણી ક્યાંક એકાદા ઓલા અંદર યાર જંગલ કે એમ કંઈક એરિયા હોય ને એવામાં પહોંચી ગયા ને એવી રીતે રોડ ઉપર કોઈ નહીં. દુકાનોમાં બધા બેઠા હોય પોતપોતાની દુકાનો ખોલીને અંદર બાકી કોઈ માણસ ન દેખાય. એટલે એકાદો માણસ દેખાય. સ્ટેશન ઉપર ગયો હતો ને તો સ્ટેશન આખું ખાલી. એટલી ગરમી તો બધા અવોઇડ કરે અત્યારે બહાર નીકળવાનું. તો તમે શું કરવા ગયા હતા? હું વાળ કપાવ નતો ગયો બપોરે તો ત્યારે જ ટાઈમ મળ્યો હતો મને ફોન કર્યો ત્યારે જ અવેલેબલ હતો તો ત્યારે જ જાઉં ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. હવે થઈ ગયું સારું? સારું થાતું આવે એમ હવે 90% એ પહોંચ્યું. 90% પહોંચ્યું. બધા વ્યુઅર્સ કહેતા હતા બા જલ્દી હારા થઈ જાઓ. પછી એમ તો 2-3 દી તો થાય ને. જરા એમાં એવું હે કે અશક્તિ છે ને બાને થોડીક હજી હે તાવ ઉતરી ગયો ને બધું, પણ અશક્તિ તો મમ્મી 2-3 દી લગીને જાય જ નહીં તાવ આવે ને એટલે. કીધું ડોક્ટરે કે 2-3-4 દી થશે કે ખાવું ભાવે નહીં, ખાઈ તો બધું લઉં કીધું. ખાવામાં કાંઈ પ્રોબ્લેમ નથી પણ કે તો તમે દવા પીવો ને એટલે જરાક એવું લાગે. અરે બહુ હું ક્યારેક તાવની દવા પીવું ને તો મને આખો દી શરીર ઓલું થઈ જાય ને હું જ કરું એમ જ થાય. મને આ વખતે નકર ખુશી મને એવું ઘેર ન ચડે પણ આ વખતે મને એવું થાય દવા પીવું ને એટલે એમ થાય કુઈ જવાય બંધ જ છે. એટલે ક્યારના તમને ઉઠાડ્યા જ નહીં. મેં ભલે હુતા હોય એની રીતે જ ઉઠશે નકર બા ઉઠે ને પછી આમથી આમ એમ થાય કે આપણી આંખું બંધ જ છે એવું લાગે. કાંઈ વાંધો નહીં. ડોક્ટર કે 2 દિન થઈ ગયા દવા પૂરી થાય ને ત્યાં. હા કાંઈ વાંધો નહીં. કાંઈ આપણે ક્યાં ઉપાધિ છે? કામ કરવા વાળા કામ કરીને વહી જાય મારે નાનું અને રસોઈ આરામથી આરામ કરો બસ, બીજું કાંઈ નહીં. આપણે મારે નાનું બેઠા રમવાનું છે કામ છે. આરસીયુ નું ફોટોશૂટ કરતા હતા અત્યારે ભાઈ ફૂલ મોડમાં હે ફૂલ મૂડમાં હે મોજે એવી મોજ હે ને એને જરાય હાથ પગ એના હરખા નથી ક્યારના. જો ફૂલ ફોર્મમાં ગાડી હાલે 180 સ્પીડે. હે આરસીયુ ગાડી ફૂલ ફોર્મમાં હે હે ઓય દીકો એ માં દીકુડી. તમને બધાને ખબર જ છે કે આરસીયુના રાંદલ તેડવાના છે. તો આરસીયુના રાંદલ તેડવાના છે ને તો એની તૈયારીઓ અત્યારથી ચાલુ કરી દેવી પડશે. તો અત્યારથી બધું બુક કરાવશે ને તો થઈ શકે. કેમ કે ભાદરવા મહિનામાં 2 જ વાર હે ને રાંદલ તેડી 4 વાર જ રાંદલ તેડી હગી. વાડી ને એવું બધું બુક કરાવવાનું હોય ને એ મળે નહીં પછી, કેમ કે બધું ફૂલ થઈ ગયું હોય કે આપણે જ્યાં કરવું હોય ત્યાં ન મળે ને એવું બધું. તો અત્યારથી બધી ડિસ્કસ કરી નાખશી બધું કરી નાખશી ને ત્યારે બધું મેળ પડશે. બરાબર ને મમ્મી? બરાબર જ છે. ભાદરવામાં પછી આપણે બધાને રાંદલ તેડવાના હોય 2 મંગળવાર ને 2 રવિવાર. બધાયનું એનું બુકિંગ તો બધાયનું ભેગું થાય પછી હોય કે પછી આપણે હગાવાળામાં બધાને ખબર પડે ને કે આપણે તેડવાના ઈ તો પછી ઈ પ્રમાણે કેવું પડે કે અમારે પેલા એટલે શું હોય કે ભાઈ કુટુંબમાં કોઈ હાઈરે ન રાખે પછી. અને ક્યાંય હગાવાળામાં હોય તો એને તકલીફ પડે, આપણને તકલીફ પડે, બધાને થાય. આપણે બધું જો પેલાથી તો પણિયાણ તો કરવું જ પડે ને. ઘર બેઠા પણિયાણ તો કરવું જ પડે ને, નકર ન થાય. ને પાછું આવે 4 જ દિવસ ને એટલે વાંધો, પણ નકર એવું હોય ને કે લગનની જેમ કે ગમે તે આગળ પાછળ કરી હગી તો હાલે. પછી આપણે કઈ આમ તેમ હોય તો વાત અલગ હે. જુદો વિચાર 2 નંબરની વાત છે. કોઈ હળવું આવડ હોય તો શું કર તમારે શું વિચાર છે? હું જ બધું કરું. પહેલા તો બધી લિસ્ટ બધું બનાવી. તમે બે હાવું બનાવો કેમ કે રાંદલ નું તમને બે ને વધારે ખબર, અમને તો શું હોય. તમે ઇન્ક્લુડ થાવ અંદર. મારું તો ઈ તો વસ્તુ અલગ હે કે કઈક બુકિંગ કરાવવાનું હોય ને ઈ બધું અમારો પાર્ટ હે. પછી જો અમાર લોકોનું કેવો પ્લાન હે કે અમારે છે ને મૂળ કે ખુલ્લા પ્લોટમાં કરવું હતું, પણ હવે ભાદરવો હે એટલે વરસાદ તો આવવાનો જ. હા એ નવસારી અમારે જે રીતે કરવા હે ને ઈ રીતે પોસિબલ છે જ નહીં રાંદલ કોઈ રીતે. અહીંયા પોસિબલ નથી. અહીંયા નથી કારણ કે વરસાદ આવે ને બધુંય પછી આપણે એવું કરી કે જમણવાર બધું રાખ્યું હોય બરાબર વરસાદ આવે તો બધું પાણી ફરી જાય.
એ તો ફરી જાય ફિક્સ છે કેમ કે આપણે નવસારી પેક જ રાખવું પડે કા તમે એને રાંદલ હોય ને વરસાદ ન આવે એવી વાત બને જ નહીં. આપણે તો જોયું જ છે. માંથી વાદળા એવા ઘેરાય ને મંડે જ દેવા. હા. અને ગાજ ને વીજ. ને ભાદરવામાં આપણે તો પડે જ છે નવસારીમાં આ ફિક્સ છે. વરસાદ આવે જો એટલે પછી ઓપન પ્લોટ નું અમે cancel હજી તમે કર્યું. શું હોય કે આપણે મોરબી હોય ને મોરબી સાઈડ અહીંયા બાજુ રાખ્યો ને તો અહીંયા હજી ચાન્સ ઓછા. chances ઓછા હોય પણ અહીંયા તો કઈ નક્કી ન કહેવાય એટલે ઈ અમારો જે પાર્ટી પ્લોટમાં વિચાર હતો ને અમે કેન્સલ કર્યો છે હવે જોઈએ આપણે વાડી કઈ રીતે કે- વાડીમાં રાખી એટલે પેક હોય એવી રીતે તો આપણને શું મજા આવે હા. અને પછી હજી તો રાંદલ અત્યારથી બ્લાઉઝ ને એવું બધું સીવડાવવા નાખવું પડે ત્યારે તો બ્લાઉઝ સિવાય ના આવે આશીષ એ તો થઈ જાય અલગ પણ એમ તમારે જોતું હોય એવું બધું ગોતતા ને એવું વાર લાગે વાર લાગે લેડીઝોને. બટા. shopping હા, કરવા હા. જઈશું બધી હજી તો રાંદલમાં અને- કેટલી તૈયારી કરવાની ઈ તો મને તો કઈ ખ્યાલ નથી બહુ બધું બધી મમ્મીને હોય. ખ્યાલ હે બહુ બધી તૈયારી હોય સાડીઓના બ્લાઉઝ ને ઓલું તારે આ તો બધું ને એ બધું તમારે કરવું પડે ઓલું ને. ચંડેરી ને એવું બધું પહેરવાનું હોય ને કે હા, શું પહેર ચંડેરી પહેરવાની હોય ને એ બધું પછી હા ને તો હજી ઘણી તૈયારી કરવાની છે કરવાની જોઈએ ને હા. બધું ધીમે ધીમે કરશું તમને બધાને બતાવશું હવે શોપિંગ કરવા નહીં જાય આપણે shopping જઈશું. કરવા જઈશું જોઈએ હવે થોડોક અમને કામમાં ફસાયેલા હી પછી જઈશું બરોબર કાંઈ વાંધો લિસ્ટ બીસ્ટ તૈયાર કરી નાખો List એટલે તૈયાર પછી કરી, પ્રમાણે બધુંય બધાયનું ઇન્વિટેશન નું બધું લિસ્ટ રેડી કરી બધું ઘણા બધા કામ હોય ઘરમાં મોટો ફંક્શન હોય એટલે હોય જ ને થાય ને મોટો પ્રસંગ કહેવાય એક પછી શું જાતનો હોય કે આપણે કઈ રીતના કરવું છે બુકિંગ નું પછી એ રીતે તો કરાવી નાખી વેલા કારણ કે વેલા કરાવવું પડશે તો બધું આ પછી આપણે કરવું પડે તો આપણે જેવા મહિનો જાય એટલે બુકિંગ થવા જ માંડે. હા, તાર હા. જોઈ જ લેવા. હવે બુકિંગ થવા જ માંડ્યા છે એ તો પછી બધાય વાડીનો અમુક રૂલ્સ અલગ અલગ હોય હા. ઘણાય 6 મહિના હોય ઘણાય 3 મહિના જોઈ હોય લેવાનું ઘણી છે અહીંયા હેમ છે. હા બધી પણ વાડીમાં પૂછતા છે કે ભાઈ હા એમ કઈ ટેરજો હરખી રીતે એમ કહે છે હા હો હરખી રીતે ટેરજો હુઈ ગયો તો ઉઠો હા તો ઉઠો શું કરેશ હું નવું છું કે રમેશ હા હા રાંદલની વાતો સાંભળો જો બસ હાથ હાલે હે ને ટગર મગર બસ આવરી થઈ જ હાલતા હોય હાથને પગ શું હે આ બંધ કરી દઉં બસ હા શું કેમ હું કેમ કરો હો હાલો હે હા જો ઢોલકા વગાડે ખુશી હા ઢોલકા વગાડે હે વગાડ ઢોલકા વગાડ 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 મારા હાથને ઉઠા ભાઈ ઉઠા હુઈ ગયા તા થોડીક નીંદર કરી લીધી અડધી નીંદર કરે ને પછી વળી ઉઠે વળી રમે આજ તો વળી એ રમે હે એમ તો આજ મોડે સુધી જાગશે જોઈજે ને અડધી નીંદર કરશે પાછો કરશે ઉઠશે ને પાછો ઉઈશે જો ઉઠો બાના ખોડામાં આવ્યો જો સિંહ આવ્યો બાના ખોડામાં એ સિંહ મારો કાનો ને મારો લાલો નાનો ગાયુંનો ગોવાળિયો હવે તો જો એટલી વાતો. કાલ કેતા હતા ને તમે બધા કે બાનું મોઢું જરાક ઓલું થઈ ગયું આજ થઈ ગયું ને એકદમ પાછું હતું એવું ને એવું. સારું થઈ જાય ને હા આજે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું પપ્પા તમને સારું થઈ ગયું ને સારું થઈ ગયું થોડુંક મોઢું બગડી ગયેલું હે દીકા એ તો તાવ આવ્યો એટલે મોઢું બગડેલું રહેશે એ તો કીધું પપ્પા બપોર શું કે ખબર હે હા. ઈ કે શાકમાં મીઠું ભૂલી ગયા ઈ કે ના ના પપ્પા તમને એવું લાગે એ મોઢું 2 દિવસ કડવું જરાક રહીએ ને એ ખુશી તને તાવ આવે ત્યારે સૌથી વધારે ખાવાની શું ઈચ્છા થાય મને બધાયને અલગ અલગ વસ્તુ ઈચ્છા થાય ખાવાની તને તાવ આવે ત્યારે શું વસ્તુ ખાવાની ઈચ્છા થાય પાઉંભાજી ખાવાની ઈચ્છા થાય મમ્મી તમને શું ખાવાની ઈચ્છા થાય મને તો હે ને ભજીયા ભજીયા ખાવાની પપ્પા તમને કઈ મને તો કાંઈ ખાવાની ઈચ્છા ન થાય મને લીંબુ શરબત આપી દો ને બધું એટલે હાલે હા હાલે. ને મને હે ને મને તાવ આવે કે મને કંઈક શરીરમાં હોય ને ત્યારે મને ઢોસો ખાવાની ઈચ્છા થાય બધાયને હે ને કાંઈક ને કાંઈક ઈચ્છા થાય કે તાવ આવે ને ત્યારે સ્પેસિફિક એ જ વસ્તુ યાદ આવે મને તો એકવાર હોસ્પિટલાઇઝ કર્યો હતો ને મને ટાઇફોઇડ થયો ત્યારે તો ટાઇફોઇડ તો થયો તો તોય મેં ઢોસો મગાવ્યો અહીંયા હોસ્પિટલમાં ડૉક્ટર ખીજાણા ખબર હે મમ્મી મને ખબર હે કજીયો કરીને મેં મગાવ્યો હતો હોસ્પિટલની નીચે જ નીચે જ હતા. આ બાજુ બીજે મળતા નહીં ખબર હે હા ને? ત્યારે તો બહુ ઢોસાઈ ન બોલતા હા. કજીયો કરીને મગાવડાવ્યો ખુશી મારે ઢોસો જ ખાવો હે કીધું અને હમણાં થાવ ડોસા જ નથી ખાતા બોલ આપણે અને ખુશી શું કરે ખબર હે રાતે પછી ઘરે ધરાહાર લઈ આવે ડોક્ટર કે કાંઈ વાંધો નહીં રાતે વહી જાવ ઘરે આ બાટલા. એટલે દીએ બાટલા ચડાઈ આવવાના રાતે અહીંયા એડમિટ નહીં રહે રાતે ઘરે આવતું રહે હું અહીંયા ન રહું કીધું ઈ હવે નો હાલે એવું પેલા હાલતું એ પહેલા હાલતું પહેલા નાનો હતો ત્યારની વાત કરું હા હવે તો ધધડાવીને રાખે એ તો હવે તો ભાઈ હવે તો હું કરું નહીં ને હું અહીંયા જ રહી જાઉં હાલો જો બધી ચર્ચા હાલે ને આરસીભાઈ ઉઠા આવે થોડીક વાર રમશે બધા આવી રે થોડીક વાર મમ્મી આવી રમશે થોડીક વાર પપ્પા આવી રે હા હવે બધે જો બધી ચર્ચા હાલશે હા એ હા હું કપડાને ઢગલો કરીને બેઠા એમ ને હવે હરખો કરવા આ નથી થતા ને
બધે બહાર કાઢ્યા આરું ના થાતા નથી ને ઈ બધાય આવડા આવડા થાય આમ જો હવે નો થાય. હવે થોડા થાય પેલાના કપડા હે તો આપણે ક્યાંથી પેલા થાય પહેર્યા હતા ને ત્યાં શિયાળો હતો ને એટલે આપણે આખા લીધા હતા. હમ. ઠંડી લાગે ને હા. અને હવે તો જો એમ થાતા નથી. હા, હું એને વિચારું એવું કે આ બધા એના જે કપડા રહ્યા ને હા. એ બધા ભેગા કરીને પછી જે અત્યારે ટ્રેન્ડ માં હાલે એના કપડાનું એક મોટું બ્લેન્કેટ બને ખબર છે હા એ બધે કટ કરીને બનાવે મમ્મી આજે એના કપડા હે ને આરસીના આ બધાયમાંથી થોડું થોડું હારું હારું જેટલું હોય ને હા. આ હારો ભાગ હે કદાચ આ ડાગલો હે ઈ બધું કાપીને પછી એનું મોટું બ્લેન્કેટ બનાવીને આપે આપણને આપણે લે. કપડા દેવાના હે? લે. તો એવું કરી તો હા, એ કરશું તો. પછીની હજી તો ઘણા કપડા નીકળે પછી થાય ઈ પાછા હજી તો મમ્મી મોટો થાય થોડો પછી પછી હજી હા, કપડા હજી એના હા, એના નીકળશે ને હવે એને ટૂંકા થાય એટલે આપણે પહેરાવી નહીં ને. આ એના રમકડા હજી જો બધા એમનેમ પડ્યા હે રમતો થાય ત્યાં લગીમાં તો કપાટ ભરાઈ જશે મને લાગે રમકડા કે હવે રમકડા લેવાય નથી એના કઈ સાચી વાત હજી તો રમતોય નથી ને આપણે દોઢા તઈ લીયા પણ અડધા તો ગિફ્ટ માં આવ્યા હતા ને અડધા ગિફ્ટમાં આ આવ્યા આપણે લીધા હતા કે મારે એટલે તો પછી ગિફ્ટમાં આવ્યા હોય એટલે આ પોપટ આપણે લીધો તો એક વાર. બીજા ઘણા લીધા હતા એમ તો આ આવ્યું તું ટીંગી આવી હતી હા જોજી મિની મને એને આ તો બહુ જ ગમતું. બહુ થોડીક. હતી એટલે હતી. આહા ને હા, મને તો આ પહેરે એટલે બહુ ગમતું. ત્યારે ઈ એકદમ ગોલો લાગતો ખુશી શિયાળો હતો ને એટલે આપણે આ હવે પહેરાવતા. હવે એને થાતું નથી ફાંદારો મારા જેવો થઈ ગયો મેં કીધું આ બે હાહુ બેઠા બેઠા સાફ કરી નાખી અને વધારાનું કાઢી હવે એને કે આ હે ને લંગોટે નથી થાતા લંગોટ તો હવે થોડી થાય અને હવે એને બિગ સાઈઝ ના લંગોટ લઈ લઈશું હમ. જે આપણે આવે હે મમ્મી એકદમ મોટા આવે આ આ હવે નથી ઈ- થાતા એને હવે આ આ નો થાય ને બટા. એટલા માટે એના થાઈસ નો ભાગ વધારે હે સાઈઝ વધારે હે આરસી ને હમ. થાય. સમજ્યા? ઈ હજી શિયાળો ઈ તો મોટું વાત અત્યારે કામ આવશે ઈ કેમ કે ઈ તો બહુ મોટું હે આ ઈ બહુ મોટું હે આ ગિફ્ટ માં આવ્યું હતું હા એટલે ઈ હાલશે સરસ છે આ મસ્ત હે પણ આ આવતા શિયાળે આ બહુ કામ આવશે અને હાચવીને રાખી દઈએ આપણે. મોટો થઈ છે લાગશે એકદમ ઓલો ગોલિયો મોલિયો અંદર આમાં સરસ લાગશે. ટેડી. ટેડીઓ. ટેડી જેવો આ ટોપલા તો પડ્યા રહ્યા જો રૂમમાં કેટલું બધું ભેગું થઈ ગયું હે કીધું ને તમને એવી રીતે આપને એમ કીધું હતું કે અમુક વસ્તુ જવા દેવાય આમાં જવા દેવી વસ્તુ કઈ હે નહીં નકર તો જવા દે અમારે ઈ બધી કામની વસ્તુ છે હા અમારે એમ જાય એટલે નકર જો અમે જુઓ જવા જ નહીં. એમાં અહીંયા તમને દેખાય આ બધા છે ને બ્રોસર પડ્યા હે ઘરના grocer રમાતા નથી હવે. આ બધા હજી ઓલા અહીંયા પડ્યા ને બધા બ્રોસર હે ઘરના બધા જ્યાં જ્યાં જાય ને ત્યાં બ્રોસર જોતા જ લેતા આવી લેવું પડે ને. હા તો ખબર પડે ને એની થેલી લાવ એમને ટોપિયું નાખી દઉં બધી. આ કાંઈ તો વાંધો આ ટોપી હું કેવી હરખથી લઈ આવી હતી હો. એક બધી ખુશીએ એટલા હરખથી ટોપીઓ લીધી પણ એને એક વાર પહેરી નહીં ટોપી ના, ના, મેં તો ટોપી થેલી ભરીને રાખી પણ ખુશી કેટલી વિચારાને ગરમી થાય અત્યારે થોડીક વાર હૂતો હોય કેવો ભીનો થઈ જાય એનો વાહો એને અસલ આ મારા નાસિસ જેવો હોય આસિસને બહુ ગરમી થઈ જાય સેમ એને એવી ગરમી થઈ જાય પરસેવો વરે બહુ ને એટલે પછી થોડો ઈ રીએ ટોપી આ પે કાંઈ નો પહેરાવે. આ હવે એનું બધું છે ને જે આમાં બધું આમાં ટોપી બધી આમાં જ છે હા ને? આમ જ છે બધી. કાંઈ વાંધો નહીં. હાલો બે હાવું કરી નાખો હું એડિટિંગ કરવા બેહું હા કર નાખું અમે બે હરખું કર નાખ. જો અહીંયા હાવું હવે હે ને બે તો નક્કી કરી લીધું કપડાં હંકેલતા કે કયા કપડાં પહેરવાના રાંદલમાં ને કયા નથી પહેરવાના ને મમ્મીએ તો નક્કીને ઓર્ડર આપી દીધો મારે ઓલી લંગડી પટ્ટો જોહે કઈ છે કે તો તો લંગડી પટ્ટો બાંધણી. આ એમ મને એમ કે લંગડી પટ્ટો ઈ છે બાંધણી આ તો આપણે જરાક બખેરાઈ ગાછમાં જવાનું નકર મારે ત્યાં જ લેવી હતી. હા, પેલી કે- કહેતી હતી ખબર ખુશી. કહેતી હતી ને? કોઈ આવે તો. હા હા હું આવત ત્યાંથી જ મારે લેવી હતી જ. કેમ? હા, વાંધો નહીં. અહીંથી- બાંધણી જ સાડીઓ લઈશી ને તો બાંધણીમાં જ લઈશું કારણ કે બાંધણીમાં અત્યારે ટ્રેન્ડ છે પૂરેપૂરો અને રાંદલ છે તો બાંધણીમાં બહુ મસ્ત થાય ઈ તમને ખબર તમારે બે હાવું હોવું ને અત્યારે બહુ જ. અમે ગયા ને અત્યારે લગ્નમાં બધાય બધાય બાંધણી બાંધણી બધાય બાંધણી. તો મમ્મીને જે લેવી છે ને પેલા આપણે ઈ લેવડાવી દઈશું ઓકે. એની ક્યાં સુરત થી કરવી શોપિંગ કે આયા નવસારી થી ઈ તમારે બે હાવું હવે નક્કી કરવાનું મને તમારી આપણે લઈ તમારે જવાનું અમારે તો ખાલી ઓર્ડર દેવાનો આશિષ બિલ એ તો લઈ તો હું ગમે ત્યાં જાઉં તમે સુરત કયો સુરત અમદાવાદ કયો તો અમદાવાદ કચ્છ કયો તો કચ્છે લઈ જાઉં હું તો રેવા દ્યો આશિષ જરાક ફોર્મમાં આવી ગયો કાચમાં- કાચ તો જાત પણ આ ગરમી નડી ને કેટલી ગરમી પડે અત્યારે તો આજ ખબર નહીં તો બાપ. આજ તો માથું ફાટી જાય એટલી પણ કીધું જ ખરી 5 દિવસ આગાહી આપી હીટવેવ ની એટલે તો રેવાની ને આ તો જોઈ જો સુરત મેળ આવે ને તો સુરત એમ જઈશું. હા
અને 1000 બધી હાડી લઈ આવશું હા અને 1000 બધી હાડીના બ્લાઉઝ સીવવાનું મૂકી આવવા હા એમ જ કરશું ઓકે હાલો બરાબર કાંઈ વાંધો જો નો મેળા તો પછી નવસારીમાં બધે મળે જ છે મને ના મને સુરતનો વિચાર છે કહીએ કે જરાક વૈશાખ મહિનો ઉતરે ને જેઠ મહિનાના વાદળા થાય ને તઈ જાવ એવું ન હોય પછી વરસાદ આવી જાય તો એ વાળતા થઈ જાય બ્લાઉઝના તમારા પછી કહેશે ખુશી હજી વાર હે 2 દી થાય છે જીવતા એમ નો હાલે પહેલા જ આપણે કમ્પ્લેટ હોવું જોઈએ આચું ને વાદળા પછી ખબર નવસારીમાં વાદળા થઈ જાય ને તો પછી નીકળવાય ન મળે વરસાદમાં હા હા જો બહાર નીકળો. વરસાદમાં ખરીદી કરવાનું માંડી વારજો ને આપણે મમ્મી લેવી પડે અત્યારે જ લઈ લેવાય બધું કમ્પ્લીટ કરીને રાખી દેવાય તો એમ કરશું હાલ વરસાદમાં આપણે નવસારીમાં નો નીકળીએ કે તને ખબર ને બહુ ખરાબ વરસાદ પડે આપણે કેવો વરસાદ પડે પડે ને પછી આપણે આજુ નદી નડે હા આપણે ઈ હાચવતા લઈ જાય ને બધું ખરીદી કરવી પડે હા. પહેલા તો શું હોય આપણે આ ભાગ્યા ને વરસાદમાં પલળીને કદાચ આવતા રહે કાંઈ વાંધો નહીં ઈ તો કાંઈ પ્રોબ્લેમ નથી વરસાદમાં કે કાર લઈને જાય પણ વરસાદ નડે ખરી એમ તમને મજા નો આવે. નો મજા નો આવે કાંઈ વાંધો નહીં હાલો તમે ડિસાઈડ કરી લ્યો હું બનાવું અત્યારે તો શરબત મસ્ત કાલા ખટ્ટા લ્યો અને હે કાંઈ ટેન્શન મને ન ગરમી પડે કે થાય. gents ને કાંઈ ન હોય મારે તો પણ. blazer કે જે પહેરવાનું બ્લેઝર ન હોય લગન નથી એટલે બ્લેઝર નહીં પહેરું કંઈક બીજું વિચારીશ નવીન નવીન જોઈ નવીન નહીં એટલે જે રેગ્યુલરમાં હાલતું હોય ને કોટી ને એવું કાંઈક એમ આ તો તમે ઈ તમારે કાંઈ ટેન્શન ખરી કાંઈ નહીં, અમારે અમારે કેટલું ટેન્શન હાડી તો લીધી પણ હાડી મેચિંગ નું બીજી વસ્તુ મેચિંગ નું ઓલું મેચિંગ એમ નહીં પાછું એનું મેચિંગ ચણિયો નો જડે તો 50 દુકાન તો ચણિયામાં ગોઠવી પડે આમાં બધું એવું હોય એમ જા એ તમને ખબર એ તમને ખબર બધી મહેનત કરાવવું પડે ને અમુક કલર મેચ નો થતા હોય જવું જ પડે ગોતવું જ પડે અહીંયા ગોત્યા ગોતવું વગર ના. કાંઈ પણ લેડીઝ ને એક દુકાનમાં કોઈ દી સંતોષ નો થાય થાય એક દુકાન નહીં. ગોતે ને ત્યારે સંતોષ થાય થાય નહીં એમ જા કાંઈ કોઈ નહીં. મેચિંગ થાય જ નહીં. ચાલો થઈ જાય. બધાને બાય બાય તો ચાલો આજનો વ્લોગને અહીંયા જ એન્ડ કરી મળીશું કાલે નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે તો બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી